હાલો ગાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાયનું મારી ચેનલ વંદનાજી કિચનમાં. આજે હું લઈને આવી છું વાર તહેવાર ઉપર બનતા શક્કરપારાની રેસીપી. શક્કરપારા બનાવવા માટે આપણે એક વાટકો મેદાનો લોટ લીધો છે. એ જ માપથી આપણે અડધો વાટકો રવો લીધો છે. આ રીતે આપણે રવાનો યુઝ કરશું એટલે શક્કરપારા અસલ સોફ્ટ અંદરથી બને છે અને અસલ ક્રિસ્પી બને છે. કડક નથી બનતા, અસલના પોસા બનશે શક્કરપારા. રવો એડ કરશો એટલે અહીંયા હું ખાંડને પાણીમાં ઓગાળીને નથી લેતી, આ રીતે મેં દળી અને ફાઇન પાવડર બનાવી લીધો છે, એ એડ કરીશ. મોણ દેવા આપણે તેલ એડ કરીશું. 3 થી 4 પાવડા તેલ એડ કરીશું. સરસ એવું આપણે મોણ દઈ દઈશું. જો ફ્રેન્ડ, આ રીતનું આપણે મોણ દેવાનું છે. મુઠ્ઠીમાં લોટ આ રીતનું મુઠ્ઠી વળી જાય એ જ રીતનું આપણે મોણ દીધું છે. વધારે મોણ આપણે નથી દેતા. છટક પાણી આપણે ગરમ કરીને લીધું છે, એનાથી આપણે લોટ બાંધી લેશું. થોડું થોડું પાણી એડ કરી અને આપણે અસલનો લોટ બાંધી લેશું. રોટલી જેવો હાવ ઢીલો નથી રાખવાનો ફ્રેન્ડ. જો ફ્રેન્ડ, લોટ આપણો બંધાઈને તૈયાર છે. જે આમાંથી સૂજી ફૂલશે એટલે થોડો કઠણ થઈ જશે. આ રીતનો આપણે કઠણ રાખ્યો છે લોટ. હાવ રોટલી જેવો આપણે ઢીલો નથી કર્યો. ઢાંકીને થોડી વાર આપણે રેસ આપીશું. ફ્રેન્ડ 5 મિનિટ થઈ ગઈ છે. સરસ એવી આપણે સૂજી પણ ફૂલી ગઈ છે. લોટને આપણે પૂણવી લઈશું. આ રીતના આપણે 3 ભાગમાં કન્વર્ટ કરી લઈશું. આ રીતનો એક આપણે લોહો કરી જાડી રોટલી વણી લઈશું. રોટલી વણવામાં કેવરાવે તો આપણે થોડો થોડો બંને સાઈડ લોટ લગાવી લઈશું. જો ફ્રેન્ડ, રોટલી આપણે આ રીતની જાડી રાખી છે, હાવ પતલી નથી વણી. જો ફ્રેન્ડ, આપણે શાકાથી કટ લગાવી લઈશું શક્કરપારાના. જે સાઈઝના ફ્રેન્ડ તમારે કટ લગાવવા હોય એ સાઈઝના તમે રાખી શકો છો. જો ફ્રેન્ડ, બધા આપણે શક્કરપારાને એક ડીશમાં લઈ લેશું. જો ફ્રેન્ડ, આ સાઈઝને આપણે રોટલી રાખી હતી એટલે આ સાઈઝના આપણે સરસના શક્કરપારા થયા છે. બધા આપણે ડીશમાં લઈ લેશું. ગેસ ઓન કરી કડાઈમાં આપણે તેલ મૂકી દઈશું ગરમ થવા. જો ફ્રેન્ડ, શક્કરપારા આપણે બધા આ રીતે બનાવી લીધા છે. હવે આપણે આને તળીશું. જો ફ્રેન્ડ, તેલ ગરમ થઈ ગયું છે. શક્કરપારા આપણે બધા એડ કરી દઈશું. આ રીતે આપણે બધા શક્કરપારાને હળવા હાથે ફેરવીને તળી લેશે. જો ફ્રેન્ડ, આ રીતે કલર એનો ચેન્જ થઈ જાય એટલે કાઢી લેશે. જો ફ્રેન્ડ, શક્કરપારા આપણા તૈયાર છે. જોઈશું સરસના ખસ્તા અને પોસા એવા બન્યા છે. જો આ રીતે ચેક કરીને પણ હું બતાવું છું કેવા સરસ પોસા બન્યા છે.